નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો B24 કલાક ન્યૂઝ। હવે જોઈએ આજના સમાચાર। છોટાઉદેપુરમાં આવેલ એસટી ડેપોની કમ્પાઉન્ડ દિવાલ લોકો માટે જોખમી। ઉનાળાની શરૂઆત થતાં ઠંડક માટે જોખમી રૂપ કમ્પાઉન્ડ વોલનો સહારો લેતા મુસાફરો। છોટાઉદેપુર એ મધ્યપ્રદેશને અડીને આવેલ શહેર છે અને અહીંના એસટી બસ સ્ટેન્ડ પર હજારોની સંખ્યામાં મુસાફરો આવતા હોય છે અને મધ્યપ્રદેશ તરફથી આવતા મુસાફરોની ખાસ સંખ્યા જોવા મળે છે। પરંતુ છોટાઉદેપુર એસટી ડેપોની ખાસ અગવડતા એ છે કે અહીં આવતા મુસાફરોને એસટી ડેપોમાં બેસવા માટે બાગડા ફૂલ થઈ જતા મુસાફરો એસટી ડેપોની બનાવેલ કમ્પાઉન્ડ વોલને અડીને બેસી જતા હોય છે અને તેમાંય ખાસ બપોરના સમયે લોકો દિવાલ નજીક છાંયડામાં બેસી જતા હોય છે, પણ તેઓને એ ખબર નથી હોતી કે અહીં બેસવું કેટલું જોખમકારક છે। બાળકો, વૃદ્ધો જે દિવાલને અડીને બેસેલા જોવાઈ રહ્યા છે, તેમની ઉપર ક્યારે જર્જરિત બનેલ દિવાલ પડી શકે છે। 4 વર્ષ પહેલા છોટાઉદેપુર એસટી ડેપોનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું। એસટી બસ સ્ટેન્ડનું નવું મકાન પણ બની ગયું અને એસટી ડેપોના વિસ્તારમાં કમ્પાઉન્ડ વોલ પણ બનાવવામાં આવી। કમ્પાઉન્ડ વોલ જે બનાવવામાં આવી તેમાં ચોક્કસ તકલાદી કામ થયું હોય તેમ લાગી રહ્યું છે। દિવાલમાં મસ મોટી તિરાડો પડી ગઈ છે। આખીને આખી દિવાલ એક તરફ નમી પડી પણ છે, જાણે પડવાના વાંકે લટકી રહી છે। જો જરા પણ દબાણ આવે તો તે પડી શકે છે। જુઓ શું કહી રહ્યા છે મુસાફરો તેમજ સ્થાનિક તેમજ RM પટેલ ડેપો મેનેજ। અવનવા સમાચાર જોવા માટે અમારી B24 કલાક ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો તેમજ બેલ આઇકન જરૂરથી દબાવજો। मैं हूँ अलीराजपुर से जितेन अवैया। क्योंकि मेरी मांग ये है कि इतनी दूर से सब आते हैं, क्योंकि छोटे छोटे बच्चे वाले आते हैं, क्योंकि ये दीवार गिर जाए तो, क्योंकि सरकार से ये निवेदन है मेरा कि ये जल्दी से राजपुर से आए हैं तो ये दीवार टूटी हुई है तो सरकार को ये बनाना चाहिए। और ये इंसान आके बैठे रहते हैं, यहाँ पे परेशान होते हैं और टूट जाएगी तो लोगों की नुकसान होगी। और सरकार से निवेदन है कि ये बनाए जल्दी से जल्द। लोग बहुत दूर से आते हैं, यहीं बैठते हैं लोग, बच्चे वाले छोटे छोटे बच्चे वाले आते हैं, सब कुछ आते हैं यहाँ पे। बनना चाहिए यहाँ से। क्या नाम है आपका पूरा? जितेन गणेश अलीराज। आ छोटाउदेपुर बस स्टेન્ડ છે। આ બસ સ્ટેન્ડની અંદર આ જે બસ સ્ટેન્ડની દીવાર છે ત્યાં મધ્યપ્રદેશ ગુજરાતની બસો આવીને ઊભી રહે છે। પેસેન્જરો ઉતરી અહીંયા છાંયડામાં બેસે છે। તો આ દીવાર એકદમ તૂટું છે। આજે પડશે કાલે પડશે એવી છે। કોઈ દિવસ આ દીવાર પડશે તો અહીંયા જાનહાનિ થવાની શક્યતા છે। તો છોટાઉદેપુર બસ મેનેજરને હું એટલું જણાવવા માગું છું કે આ દીવારને તોડી અને નવી દીવાર ઊભી કરવા એમને અપીલ કરું છું। અને આ જે બસ સ્ટેન્ડની અંદર નવું બસ સ્ટેન્ડ બન્યું છે અને આમાં આટલો બધો ખર્ચો કર્યા પછી કેવો ભ્રષ્ટાચાર થયો છે કે આમાં સારું સિમેન્ટ કે ઈંટો વાપરવામાં નથી આવી। તો આ દીવારને તોડી અને નવી દીવાર ઊભી કરવા હું એમને નમ્ર અપીલ કરું છું। હું હર્ષદભાઈ દડી। हाँ नमस्कार। छोटाउदेपुर डेपो मैनेजर RN पटेल। हूँ छोटाउदेपुर डेपो में मारी बदली थई ने लगभग 3 महीना जेवुं थवा आव्युं छे और डेपो में कामगीरी चालू ज छे मारी 1 बाय 1। हवे आजनी तारीख में मने एक जाणवा मळी छे बात के डेपोनी अंदर जे कम्पाउंड वॉल छे एमां एक कम्पाउंड वॉल में थोड़ुंक क्रेकिंग ने एवुं आव्युं छे, पड़ी जेवुं छे, तो एने रिपेरिंग कराववानुं मारे ध्यान दोर्युं छे। तो ए मारा वहीवटी स्टाफ में आगळ अमारा ऑफिसे जाण करी ने वहेली तके आ निकाल थाय आनो हूँ पत्र व्यवहार करी ने वहेली तके आनुं सोल्यूशन लावी दईशुं। बसनुं रोकाण त्यां होय छे घणीवार, पण थोड़ुंक साइड पर होय छे, त्यां आगळ एक्स्ट्रा बसो जे होय छे ते ज ऊभी रहे छे। पेसेंजर मुसाफर बस जे होय छे जे मोटा भागे स्टेन्ड पर होय छे, पण त्यां स्टेन्ड पर होय छे बस पण कोईकवार होय छे, कोईकवार बस मुसाफर त्यां वेट करता बी होय छे। तो ए ध्यानमां लईने हवे वहेली तके आपणे एनुं निराकरण लाई दईशुं। ना डेपो तो एम तो घणो मोटो छे, जग्या संख्या फूल थई जाय छे, तोय पण हजू जग्या ओછી પડતી હોય સ્વભાવમાં તો પછી અમે આગળ અમારા ઉપલા લેવલે રજૂઆત કરશું, બરાબર છે। એ બી એમનું નિરીક્ષણ કરાવી લઈશું એકવાર કે શું છે ખરેખર પરિસ્થિતિ શું છે, એનું વિડીયોગ્રાફી કે એવું કંઈ કરીને બી તમારે જાણ કરીશું, બરાબર છે।